100, 1200, 1500, 10,000, લાખ, 2 લાખ, 5 લાખ, 50 લાખ વર્ષ નહીં પણ કરોડો વર્ષ સુધી પ્રિયવ્રત રાજાએ રાજ્ય કર્યું. પ્રિયવ્રત રાજાની રાજ્ય વ્યવસ્થા કરોડો વર્ષ સુધી ચાલી અને બહુ સમાજ ઉપયોગી રહી. આપણા જે ઋષિ મુનિઓની અંદર પહેલાના જમાનાની અંદર જે રાજાઓ થઈ ગયા એને જે રાજ્ય વ્યવસ્થા સ્થાપીને બહુ સુંદર, અને એ રાજ્ય વ્યવસ્થા બહુ સારી હતી. સમાજ ઉપયોગી રાજ્ય વ્યવસ્થા. પ્રિયવ્રતે વિચાર કર્યો કે રાત્રિના અંધકારને દૂર કરવા માટે સૂર્યને હું મારા રાજ્યમાં સ્થિર કરી દઉં. રથને લઈ અને સૂર્યને દોડતા કર્યા. પૃથ્વીની 7 પરિક્રમા કરી. રથને ચલાવવાના કારણે જે પૃથ્વી ઉપર ખાડા પડ્યા એની અંદર વરસાદનું પાણી સ્થિર થયું અને એ તળાવ, સમુદ્ર અને નદી થયા. ન્યા પાણી ભરાય તો ખેતીની અંદર કામ લાગે. ચેક ડેમ બાંધવામાં આવે. શું કરવા? કે ખેતરવાળાને કામ લાગે એટલા માટે. 7 ખંડ થઈ ગયા. 7 દ્વીપ, જંબુ દ્વીપ, લક્ષદ્વીપ, આ 7 દ્વીપો થયા. સુંદર મજાના શ્લોકની અંદર વર્ણન કીધું. જંબુ દ્વીપ, લક્ષદ્વીપ, આ 7 દ્વીપોનું વર્ણન આવ્યું. જંબુ, પ્લક્ષ, સાલ્મલી, કોશક્રોંચ, શાક, પુષ્કર સંજ્ઞા સ્થેષાં પરિમાણં પૂર્વસ્માत् પૂર્વદાસ્માન ઉત્તરો યથા સંખ્યમ દ્વિગુણમાનેન બહિઃ સમંતત ઉપક્લુપ્તા. 7 પૃથ્વી છે 7 દ્વીપવતી થઈ. એટલે કે જંબુ, પ્લક્ષ, શાલ્મલી, કુશ, કૌંચ, શાક અને પુષ્કર, આ 7 દ્વીપ થયા. પ્રિયવ્રતના સમયની અંદર અનેક જાતનું ભૌગોલિક પરિવર્તન થયું. 7 દ્વીપ પછી 7 સમુદ્ર થયા. અત્યારે ભૂસ્તર શાસ્ત્રીઓ જે શોધે છે ને, પેલાના જમાનામાં 7 સમુદ્ર હતા. ખારા પાણીનો, મીઠા પાણીનો, એ સમુદ્ર હતા. તમે જોજો, તમે અહીંયા વેરાવળના દરિયાનું પાણી તમે પીવો અને ત્યાંથી પછી તમારે વયું જવાનું મુંબઈ, ત્યાં પાણી પીવો, થોડોક તમને ફરક લાગશે. સમુદ્રનું પાણી. 7 સમુદ્ર શુક્ષોર, દક્ષોર, દક્ષોર, ક્ષીરોદ, દધિમંડોદ, શુદ્ધોદ, સપ્ત જલદયા સપ્ત દ્વીપ પરિખા ઇવાભ્યંતર દ્વીપ સમાના એકેદશેન યથાનુકૂલમ સપ્તસ્વપી બહિર્દેશેષુ પૃથક પરિણ ઉપકલ્પિતાસ્તેષુ જંબાદ્વીપેષુ બહિષ્મતિ પરિરનુવ્રતાન આત્મજાનાગ્નિર્દેહમજીવા યજ્ઞબાહો હિરણ્યરેતો ઘટપૃષ્ઠ મેઘાદિ વિધિહોત્ર સંજ્ઞાન. આમ 7 દ્વીપ થયા એટલે એના 7 ટુકડા બની ગયા. પેલા પૃથ્વી ખંડ એકલો હતો, હવે અલગ અલગ ખંડ બન્યા. અમેરિકા ખંડ, એશિયા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, આ બધા ખંડ બન્યા ને એ ત્યારે અલગ અલગ ખંડ બન્યા. 7 ખંડ. કાચની પ્લેટ તૂટી જાય તો એના 7 ટુકડા બને કે ના બને? એના ટુકડા થાય એને આપણે ખંડ કહીએ, ખંડ. આમ દુનિયાના નકશાની અંદર જોઈએ તો આખો એક દુનિયા એક જ હતી, પણ એની અંદર 7 સમુદ્ર થયા. ત્યારથી અલગ અલગ વિભાગ પડ્યા, 7 ખંડ થયા. પ્રિયવ્રતના 10 પુત્રમાંથી 3 પુત્ર હતા એ વિરક્ત હતા. એને કોઈ પણ જાતની અંદર મોહ માયા કઈ હતું નહીં. એને બસ ભગવાનનું ભજન કરવું હતું પોતાના પિતાજીની જેમ. એટલા માટે પોતે પ્રભુ ભક્તિની અંદર લાગ્યા. વાહે વૈધા 7 પુત્ર, 7 પુત્રને એક એક ખંડ આપી દીધો. આલ્યો, આ મેં તમારા ભાગલા પાડી દીધા, જાઓ. આપણે જે ખંડની અંદર રહીએ છીએ એ એશિયા ખંડ. એટલા માટે તો સંકલ્પની અંદર પણ આવે છે. જે 7 દ્વીપો પડ્યા ને એમાં આને જંબુ દ્વીપ કહેવામાં આવે. સંકલ્પની અંદર પણ આવે. વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ. શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોઃ આજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીયે પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે જંબુદ્વીપે. જંબુદ્વીપ આ કયો દ્વીપ કહેવાય? જંબુદ્વીપ. આર્યાવર્તાંતર્ગત ભૂર્લોકે
ભારત એમાં કયો ખંડ કહેવાય? ભારત ખંડ કહેવાય. વિચાર કરો. આમ અહીંયા પ્રિયવ્રત રાજાની કથાને સમાપ્ત કરી આગળની કથાની અંદર ઋષભદેવજી મહારાજનું આખ્યાન આવે છે. જંબુદ્વીપના રાજા પ્રિયવ્રત એનો પુત્ર આગનિધિ થયા. આગનિધિને ત્યાં પૂર્વચિતિ નામની અપ્સરાથી નાભી નામનો પુત્ર થયો અને એ નાભીનું મેરુ પુત્રી એટલે કે મેરુ દેવી સાથે લગ્ન થયું. એને યજ્ઞ દ્વારા ઈશ્વરનું યજન કર્યું. સ્વયં ભગવાન નાભીને ત્યાં પુત્ર બનીને આવ્યા. ભગવાન પોતે આજે નાભીને ત્યાં પુત્ર બનીને આવે છે અને જી ભેગા ભગવાન પોતે પુત્ર તરીકે ત્યાં જન્મ લે છે. તો આકાશની અંદરથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. બધા જય ઘોષ કરવા લાગ્યા. ઋષભ ભગવાનની બધા જય બોલાવા લાગ્યા. આમ પોતે જય ઘોષ કરવા લાગ્યા. બોલીએ શ્રી ઋષભ ભગવાન કી જય. ઉચ્ચ સ્વરે જય ઘોષ કરવા લાગ્યા. બોલીએ શ્રી ઋષભ ભગવાન કી જય. ભગવાન ઋષભદેવે નિવૃત્તિ માર્ગને બતાવવા માટે પોતે પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો. જ્ઞાન માર્ગને બતાવવા માટે પોતે અવતારને ધારણ કર્યો. સાંખ્ય માર્ગને બતાવવા માટે પોતે અવતારને ધારણ કર્યો. સાંખ્ય માર્ગ એટલે કે જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગ એટલે નિવૃત્તિનો માર્ગ. પ્રિયવ્રતના વંશની અંદર પ્રભુ પધાર્યા. મનુ મહારાજના આ પાંચેય સંતાનો કેવા સરસ. દેવહૂતિએ કપિલને જન્મ આપ્યો. આકૃતિએ યજ્ઞ નારાયણને જન્મ આપ્યો. પ્રસૂતિએ માં જગદંબાને જન્મ આપ્યો, જે શિવને વૈરા. ઉતાનપાદના વંશની અંદર ધ્રુવ મહારાજ થયા અને ધ્રુવ મહારાજના વંશની અંદર આગળ જતા પૃથુ ભગવાન થયા. અને એ જ પ્રિયવ્રતના વંશની અંદર આ ઋષભદેવજી મહારાજ થયા. પાંચેય દિવ્ય સંતાનો. ઋષભ એટલે સર્વથી શ્રેષ્ઠ. ભગવાને પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરી. જૈનોના 24 તીર્થકરની અંદર ઋષભદેવજીનું નામ પહેલું આવે છે. પ્રથમ તીર્થંકર તરીકે જો કોઈની ગણના થતી હોય ને તો ઋષભદેવજીની ગણના થાય છે. વૈષ્ણવોની અંદર આ ઋષભદેવજી ગણાય. ભગવાને બતાવ્યું હું પણ અવતાર લઈને આવું છું તો એ માનવ સ્વરૂપે જ અવતાર લઈને આવું. અને માનવ અવતારને ધારણ કરીએ તો ભગવાન પોતે પણ ગુરુ પરંપરાનું જતન કરે છે કે માનવ તરીકે આવીએ એટલે ગુરુને ન્યા ભણવા જાવું પડે, એમાં હાલે નહીં. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધર